વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મન કી બાત કાર્યક્રમમાં પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલા પર ઊંડું દુઃખ વ્યક્ત કર્યું હતું. તેમણે કહ્યું, આજે જ્યારે હું તમારી સાથે મન કી બાતની વાત કરી રહ્યો છું તો મારા દિલમાં એક ઊંડી પીડા છે. 22 એપ્રિલના રોજ પહેલગામમાં આતંકવાદી હુમલાની ઘટનાએ દેશના દરેક નાગરિકને દુઃખ પહોંચાડ્યું છે. દરેક ભારતીયને પીડિતોના પરિવારો પ્રત્યે ઊંડી સંવેદના છે. તે ગમે તે રાજ્યનો હોય, ગમે તે ભાષા બોલે, પણ આ હુમલામાં પોતાના પરિવારને ગુમાવનારાઓની પીડા તે અનુભવી રહ્યા છે. પીએમ મોદીએ કહ્યું, પહેલગામમાં થયેલ આ હુમલો આતંકના રક્ષકોની હતાશા દર્શાવે છે, તેમની કાયરતા દર્શાવે છે. કાશ્મીરમાં જ્યારે શાંતિ સ્થપાઈ રહી હતી, શાળા કોલેજોમાં એક જીવંતતા હતી, નિર્માણ કાર્યમાં અભૂતપૂર્વ ગતિ આવી રહી હતી, લોકશાહી મજબૂત બની રહી હતી, પ્રવાસીઓની સંખ્યા રેકોર્ડ સ્તરે વધી રહી હતી, લોકોની કમાણીમાં વધારો થઈ રહ્યો હતો, યુવાનો માટે નવી તકો ઊભી થઈ રહી હતી. દેશના દુશ્મનો, જમ્મુ કાશ્મીરના દુશ્મનોને આ વાત પસંદ ન આવી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું, આતંકવાદીઓ અને આતંકના આકાઓ ઈચ્છે છે કે કાશ્મીરને ફરીથી નષ્ટ કરવામાં આવે અને એટલા માટે જ આટલા મોટા ષડયંત્રને અંજામ આપવામાં આવ્યો. આતંકવાદ સામેના યુદ્ધમાં આપણા દેશની એકતા, 140 કરોડ ભારતીયોની એકતા એ આપણી સૌથી મોટી તાકાત છે. આ એકતા આતંકવાદ સામેની આપણી નિર્ણાયક લડાઈનો આધાર છે. પ્રધાનમંત્રીશ્રીએ કહ્યું કે આપણે દેશ સામેના પડકારનો સામનો કરવા માટે આપણા સંકલ્પને મજબૂત કરવો પડશે. આપણે એક રાષ્ટ્ર તરીકે મજબૂત ઈચ્છાશક્તિ દર્શાવવી પડશે. આજે દુનિયા જોઈ રહી છે, આતંકી હુમલા બાદ આખો દેશ એક અવાજમાં બોલી રહ્યો છે. ત્યારે આ મન કી બાતનો કાર્યક્રમ વોર્ડ નંબર 19ના બૂથ નંબર 68માં સિટી પેલેસ ખાતે રાખવામાં આવ્યો હતો, જેમાં લિંબાયત વિધાનસભાના ધારાસભ્ય શ્રીમતી સંગીતાબેન પાટીલ, મન કી બાત ના લિંબાયત વિધાનસભાના ઇન્ચાર્જ રતનલાલ જૈન, ભારતીય જનતા પાર્ટી શહેર કોષાધ્યક્ષ શૈલેષભાઈ છરીવાલા, શહેર મંત્રી નલિનીબેન બારોટ, કોર્પોરેટર લતાબેન રાણા, વોર્ડના પ્રમુખ મનીષભાઈ રાણા, મહામંત્રી અશોકભાઈ શાહ, મહામંત્રી કીર્તિભાઈ પટેલ, તત્કાલીન પ્રમુખ કનુભાઈ પટેલ, ઉત્તમભાઈ સાંકલા તેમજ વોર્ડના તમામ હોદ્દેદાર, કાર્યકર્તા તેમજ જેમના ઘરે આ પ્રોગ્રામ રાખવામાં આવ્યો હતો એવા ગૌતમભાઈ શાહ પણ ઉપસ્થિત રહ્યા હતા.